આજે તો અમદાવાદથી જવું પડ્યું ઘર અને ઘરેથી પાછું જવું પડ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ યુએન મહેતામાં. ઘરેથી પાછા આવી ગયો સિવિલ હોસ્પિટલ અમદાવાદ. જય ભવાની ફ્રેન્ડ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો આજે જવાનું છે વિરમગામથી મહુવા. વિરમગામથી આવી ગયું બોટાદ. બોટાદથી ટ્રેન ઉપડીને આવી ગયું સાવરકુંડલા અને ફાઇનલી આવી ગયું મહુવા. મહુવા આવતા વાગી ગયા 9:15 અને હું આવી ગયો છું એટીએમમાં પૈસા ઉપાડવા. દવાખાને જવાનું છે તો પૈસા તો ઉપાડવા જ પડશે. મહુવાથી અરવિંદની ગાડીમાં બેસીને નીકળી ગયો ઘર તરફ જવા. જંગલને પાર કરીને આવી ગયો ઘરે. ઘરે આવીને અગાસી પર ચડીને પહેલાં બનાવ્યો વાડીનો વિડીયો. 10 દિવસ પહેલાં ઘરમાં આવેલું પાણીના કારણે પલળેલા ઓશિકા હજી સુકાણા નથી. બોલો મિત્રો, હવે જવાનું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ. તો હું નીકળી ગયો બાઇકની ચાવી લઈને મહુવા તરફ. રસ્તામાં બોર આવી ગયા, હજુ કાસા છે પણ બીજી વખત. વાગી ગયા છે રાતના 8:30 અને પહોંચી ગયા મહુવા બસ સ્ટેશન. આવી ગઈ મહુવા કૃષ્ણનગર વાળી બસ. આ બસમાં જવાનું છે આપણે અમદાવાદ. વાગી ગયું છે રાતના 1 ને પહોંચી ગયા છે ઢોલેરા. કરી લીધો પેલો ઓર્ડર ને કરી લીધો ચા પાણીને નાસ્તો. તો પહોંચી ગયા છે અમદાવાદ. વાગી ગયા છે રાતના 3. અમદાવાદથી રિક્ષા કરીને પહોંચી ગયા આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. જવાનું છે યુએન મહેતા સિવિલ હોસ્પિટલ, જ્યાં મારા ભાભીને હૃદયની દવા ચાલુ છે એટલે અમારે 3 મહિને દવા લેવા આવવાનું છે. તો અમે આવી ગયા દવાને. વાગી જશે સવારના 4 આ ઢીંગલી હજુ ઊંઘ આવતી નથી. ઢીંગલી અમદાવાદમાં કંટાળી ગઈ છે અને રમાડવા માટે બહાર આવી ગયા. હવે આવી ગયા ફાઇનલ ગીતા મંદિર બસ સ્ટેશન હતા. હવે ભાઈ ભાભીને બેસાડી દેવાનું છે બસમાં અને બેસાડી દે બસમાં. ને હવે આપણે ગુડ બાય કહી દેવાનું છે. ને હવે આપણે જવાનું છે ભાઈબંધ જોડે. મારા ભાઈની અમદાવાદ તેવા જશે ભાવનગર ને હું હવે અમદાવાદથી જઈશ કંપની. તો બીજા બ્લોગમાં આવશે. ભાઈને બેસાડી દીધા બસમાં ને હવે એ જવાના છે મહુવા. મારે જવાનું છે કંપની. એ પહેલાં ભાઈબંધ આવ્યા હતા આપણે અહીં અમદાવાદ રિવરફ્રન્ટ ફરવા. તો હું પણ એના ભાઈબંધ જોડે આવી ગયો. વિડીયો લાંબો થઈ જશે એટલે બીજો પાર્ટ બનાવે છે તો તમે બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં.